બનાસકાંઠામાં બનાસ ડેરીના 16 ડિરેક્ટર પદોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયું ન હતું। ઉમેદવારી પત્રો 22 સપ્ટેમ્બર સુધી ભરાશે। 23 સપ્ટેમ્બરે તેની ચકાસણી થશે અને 29 સપ્ટેમ્બર સુધી પત્રો પાછા ખેંચી શકાશે। મતદાન 10 ઓક્ટોબરે યોજાશે, જ્યારે 11 ઓક્ટોબરે પાલનપુરમાં મતગણતરી થશે, જેના પછી નવા નિયામક મંડળની રચના થશે। 16 તાલુકાઓમાંથી કુલ 1294 મતદારો મતદાન કરશે, જેમાં પાલનપુરમાં 146, ડીસામાં 138, થરાદમાં 122, દાંતામાં 85, ધાનેરામાં 81 અને કાંકરેજમાં 98 મતદારો નોંધાયેલા છે। પ્રથમ વખત બનાસ ડેરીની ચૂંટણીમાં પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે, જેના કારણે સરકારી માળખામાં રાજકીય ગરમાવો છવાયો છે। સંવાદદાતા ધ્રુવ જોડાય છે। જી ધ્રુવ, શું જાણકારી? જી ચોક્કસથી હિના, જે રીતે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી જે એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે, તેની જે 16 ડિરેક્ટરોની ચૂંટણી છે તે આવનાર સમયમાં યોજાવા જઈ રહી છે। જે રીતે કાલે પ્રથમ દિવસ હતો અને ગઈકાલના જે પ્રથમ દિવસ હતા, જે ફોર્મ ભરવાનો પ્રથમ દિવસ પણ માનવામાં આવે છે। જે રીતે ગઈકાલે 0 ફોર્મ ભરાયા હતા, જોકે આજે પણ જે રીતે ફોર્મ ભરાવાની શક્યતા છે, ફોર્મ કદાચ આજથી શરૂઆત થઈ શકે છે। જે ખાસ કરીને વાત કરવામાં તો 22 સપ્ટેમ્બર સુધી આ ફોર્મ ઉમેદવારી જે પત્રો ભરવાની વાત છે અને 23 સપ્ટેમ્બર ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ માનવામાં આવે છે। સપ્ટેમ્બર સુધી આ પત્રો પરત ખેંચવાની જે રીતે ઉમેદવારો જો એ લોકોનું મન બદલાતું હોય તો તે લોકો ક્યાંક 29 સપ્ટેમ્બરના દિવસે ફોર્મ પરત પણ ખેંચી શકે છે। જો કે 10 ઓક્ટોબર મતદાનની પ્રક્રિયા છે, જેના અંદર ખાસ કરીને જે મંડળીઓના જે સભ્યો હોય છે, જે એક પ્રતિનિધિત્વમાંથી નક્કી કરવામાં આવે છે, તે લોકો આ વોટિંગ કરવા માટે જતા હોય છે। અને 11 ઓક્ટોબર એટલા માટે મહત્વનો દિવસ માનવામાં આવે છે કે તે દિવસે મત ગણતરી છે અને તે દિવસે ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થવાનું છે। અને જે રીતે ખાસ કરીને 16 ડિરેક્ટરોની ચૂંટણી છે, તેના અંદર ક્યાંક રસાકસીનો જંગ પણ જોવા મળી શકે છે, ક્યાંક હરીફ પેનલ પણ ઊભી થઈ શકે છે, તેવી પણ અત્યારે શક્યતા સેવાઈ રહી છે। જોકે હાલ જે રીતે બનાસ ડેરીના નવા નિયામક મંડળની રચના થવા જઈ રહી છે, તેના કારણે 16 તાલુકામાંથી જે રીતે મંડળીઓ છે, તેના અંદર એક વ્યક્તિ દીઠ 294 જે મતદારો છે ત્યાં મતદાન કરવાના છે। જેમાં પ્રથમ ખાસ કરીને વાત કરવામાં તો પ્રથમવાર બનાસ ડેરીની ચૂંટણીમાં પક્ષ દ્વારા પણ ભાજપ પાર્ટી દ્વારા પણ મેન્ડેટ મળી શકે છે, તેવી પણ વાત અહીંયા સામે આવી રહી છે। સહકારી માળખામાં એક ક્યાંક રાજકીય હાલ ગરમાવો આવ્યો છે તેવું હાલ જોવા મળી રહ્યું છે। જી, આભાર।